મિત્રો કેમ છો બધા મજામાં અને ફરી એકવાર આપણી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજ આપણે વિડીયો બનાવવો છે સ્પેશિયલ ઉત્તરાયણનો બરાબર ઉત્તરાયણની તો જો કે 1 મહિનાની વાત છે अच्छा हमको सिखा रिया है પણ અમારા ગામમાં અત્યારે તમે જો ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ મને લાગે તું કરના બાંધીને કમ્પ્લીટ કરી તા દી આત્મી જાય તું જો આમાં જીગરભાઈ કરના બાંધ્યો છે તો મને લાગી કરના બાંધીને કમ્પ્લીટ કરીને તા પતંગ બધા ઉતરી જાય આ કટા લઈ ગયા લ્યો કપાઈ ગયો જો ગયો લૂંટણીયા જોઈએ આપણે દોડે તેમ જોઈએ લૂંટણીયા જો 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 પતંગ લૂંટવા વાળા તેમ તો એ પકડી લીધું લૂંટી લીધું ને પતંગ તેમ જો 3-4 પતંગ લૂંટી લીધા હોય ને જો ઉત્તરાયણ અમારે ચાલુ થઈ ગઈ છે અને પતંગ જોવો તમે સડે કેટલા બધા રોજગીરે અમારે સડાઈ દીધી છે પતંગ અને હવે કટા કરશે તમે જોવો એક તો ભાઈનું કપાઈ ગયું છે બીજું સડાવ્યું છે પતંગ મસ્ત છે પણ હવે ખેંચ તો એક વખત અરે વાહ હાલો પેલું મખાનું જ ઉપાડી લ્યો આ પરાગ ને ઈ તારું ત્યાં પોગે એ પેલા ઉપાડી જાય તો અમારે જો જીગરભાઈ હવે પેસ કરે છે અને જોઈ કે મખાનું પતંગ કાપી શકે છે કે નહીં આપણે જોઈએ બરોબર વિડીયોમાં બનાવી રહેજો અમારે કારીગર છે એ પતંગ ચડાવવાનો પણ થોડોક ઈ નાનો પડે છે અમારે પતંગ તો એ તો કાપી નાખ્યો ભાઈ કેમ લાગે તમને જીગર પતંગ કાપી શકશે કોમેન્ટ કરો ભાઈ જો એ ઢીલ જવા દે થોડીક ટૂંકો ગાવા પડશે તું કપાઈ જવાનો છે એવું લાગે એટલે ઓલો કાપી જાય ને એમ ના ના જવા દે હેઠે રમલા લેતો હેઠે લઈને એમ કીધો કંઈક કપાઈ જાય લે રમલા રમવા દઈ દે તો હવે કટા લાગી ગઈ છે ભરતભાઈ પરમાર હાથ કાપી નાખ્યો ભાઈ એ કાપ્યું અમારે રમેશભાઈએ કાપ્યું તેને જોવા જીગરભાઈ નથી કાપ્યું રમેશભાઈ અમારે કાપી દીધું જોયું અમારે જીગરભાઈએ કાપ્યું જીગરભાઈ નથી કાપ્યું અમારે રમેશભાઈએ કાપ્યું કેમ કે એ તો અમારે પહેલેથી પતંગનો બાયર જ છે ઘણી વખત મારા વિડીયામાં તેમ જોયા છે આ પતંગ ખેંચે તમે વાત કરો 120ની સ્પીડમાં એ પતંગ ખેંચે હા જો આને તમતા સ્પીડ છે પણ 40-45ની છે બહુ વધારે નથી જો એટલી સ્પીડ છે તો જોયું ને રમેશભાઈ પતંગ અમારે કાપી નાખ્યું છે અને એટલામાં હવે કોઈ ઉડાડતું નથી આ એક જ અમારે ઉડાડે છે બધું સાફ પીને નાખ્યું હવે અમારે જીગરભાઈ કટા કરે છે એની અરે જોઈએ આપણે જીગર કાપી શકીએ છીએ ઢીલ જવા દે થોડીક આવ્યું બોલ્યો અરે વાહ જોયું અમારે જીગરે કાપી નાખ્યું જોયું ક્યાં પણ ઉપાડ લીધો ને એટલો એ અમારે એમ તો બધા નાનો છે પણ કારીગર છે પાછો એ કેટલો રાજી થઈ એક પતંગ કાપ્યું એને તેમ જો પાછળ ઓલું આવ્યું જો આ ગામમાંથી પાછું આવ્યું છે
એ તો બહુ આઘું છે જીગરભાઈ હવે બધાને ભાઈ નવરા ગીર નાખ્યા પતંગમાં આમ તો એટલામાં કોઈ નથી શકતું 2-3 કાપી નાખ્યા છે સગાયું બીજું હાલે અહીંયા ઠેડાઈ ગયો આ બીજું સડાયું છે અહીંયા ઠેડાઈ ગયું આ ગામમાં જે છટતી આવ્યું છે અહીંયા હવે અમારે તો સુરેશ દાદા તે હવે જાય છે તો આપણે થોડીક વારમાં હવે હેઠે ઉતરી જઈએ આ એક કટા આપણે જોતા જઈએ કે ભાઈ જીગરભાઈ ફરીને પાછું કાપી શકે છે થોડુંક અહીં પાવા દી ગયા ને પતંગ કે હામાં પવનમાં તારું કપાઈ જાય તો આ વિડીયોમાં બન્યા રહીજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થોડીક ઢીલ જવા દે થોડીક હવે અમારે સોંટ્યો છે જીગરભાઈ તમે જોવો કેમ લાગે હાલ પર કાપી નાખવાનો છે હા હેઠે હેઠે જવા દે લીમડા પાસે જઈને ક્યાંય ગયા બસ હવે હેઠે હેઠે જવા દે હવે એનાથી નમશે નહીં એવું લાગે કન્નું આવશે એ હેઠે જવા દે હાલ ક્યાં ક્યાં હવે ક્યાંય ક્યાંય લ્યો હવે આ હલવાઈ ગયો હવે ગયો ભાઈ જોયું હવે તો અમારે જીગરભાઈનું પતંગ કપાઈ ગયું છે हवा निकल गई મહેનત બહુ કરી પણ હવે કપાણું નહીં જો આ લેપટાણિયા થઈ ગયા જોવા લેપટાણિયા કરી લીધા જોયું આમાં લૂંટવા વાળા એ જો પાછું મેકાઈ ગયું જાણે લૂંટણિયા તમે જો હજી તો લૂંટણિયા ઘેરે નહીં ગયા જો લૂંટે તે જો કેવા લૂંટ્યા છે 2-3 જણા દોડ્યા એક પતંગ વાય તો તમે જોત કરી જવડું પાછું હાથમાં લીધું ને આવી રીતનું કોને કોને લૂંટેલું છો કોમેન્ટ કરી દેજો ગાયકામાં તો પકડી લીધું હાલો તો હવે ભાગીએ બરોબર જીગરભાઈનું હવે કપાઈ ગયું છે ને હવે સુરેશ દાદા વ્યાઈ ગયા છે ઘેરે એના ને આપણે હવે આપણા ઘેરે વ્યા જઈએ તો આ વિડીયોને લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર